ભોમકા કંકુઈ વારની ભોમકા ને જેની ધરતી જલા પડ્યા પણ સરભર્યો સારસ લવે એ એવો ભોજ જો દેવ કો પાંચાલ जाई पानी वीरडेन जन धरती जिला पड़ जाल पण न्या तो गाले कहूं बागो वालिया एरी को पड़ जो जुओई पाचाल गतिपति गसवंगा पे कहीं गतिपति गन दे कहीं 10 गज दातार पण होवे हावज दे मुसाव बल अरे तू तो पार करा परमा હવે તમે માઠા શુકન કરી અને કોઈ રોકશો મહાવીર ને અરે તમે દયા માગી જીવવાનું એ હવે કોઈ સમજાવશો મહાવીર ને પડગી પડકાર કરતો ભલે મરતો એને તમે કોઈ રોકશો મારો ને પણ પછી મરદ સો ઉભા થશે એના એક ટીપે લોહીને रजपूता राम चढ़े केसरिया डंका मौज बरमता क्रोध धरमता काल जरे धर कर मन धरवा पर दुख हरवा भारत जो सवरणे चढ़े जिये भारत जो सवरणे चढ़े जिये भारत जो सब સુરતની ધરતી પાંચાલની ધરતી કાઠિયાવાડની ધરતી સમર્પણનો ત્યાગનો દાતારીનો ભક્તિનો અને સુરવીરતાનો ઇતિહાસ પોતાના કોઠામાં હંગરીને બેઠી છે એક જમાનો એવો હતો કે જેથી ધીંગાણાનો ઢોલ વાગે તેથી કવિ એમ લખે છે
કે હજી જુવાન દહયું નાયો ન હોય, પરિણામે 10 દિવસ ન થયા હોય, અને તેથી કદાચ જો ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય, જુવાન ધીંગાણે જવા માટે તૈયાર થતો હોય, યુદ્ધમાં જવા માટે તૈયાર થતો હોય, અને કવિઓ બિરદાવળી જદી સિંધુડાના સૂર માંડે થવા, અને કવિ જદી બિરદાવળી ઉપાડે, એ રણે ચડ્યા ને તમે કોજ રોકો નહીં, મર્દ ને ઘાસ में બીજો કોજ મોકો નહીં, ગોજ જોખો ભલે ગાભ ના જેવડો, કેસરી સિંહ નામ નિજી કેવડો, આ ડાકણું ભરે રુધિર નો ડેગડો, એ મારી વાર માં આજ તો ભીલ છે વેગડો. રણે ચડ્યા ને તમે કોઈ રોકો નહીં, મર્દ ને ઘાસ में બીજો કોઈ મોકો નહીં. અરે હોય જોખો ભલે આભના જેવડો, પણ કેસરી સિંહ ના મન ઈ કેવડો. અમે ગમે એવું જોખમ હોય, પણ પાંચાળની ધરતીમાં, ખોરઠની ધરતીમાં જન્મેલા એવા જવા મર્દો છે કે જેને કોઈ દિવસ ચોક હાવજા ડાણસી હાકજા હાંભળે પડે વેરી તણા ગાઢ પોસા. મૃત કોઈ દી પારઠના પગલા ભરે નહીં, મોતના માંડવે માલવા માટે જાતો હોય, મોતની હારે પ્રીતલી બાંધવાની જેની પાસે તૈયારી હોય, ઈ મૃદ માણસ છે એ કોઈ દિવસ પાછો ન પડે ને. એટલા માટે કવિએ એમ કીધું છે કે માઠા શુકન કરીને કઈ રોકશોમાં વીરને, અને દયા માગી જીવવાનું સમજાવશોમાં વીરને. અમારો કવિ દાદ એમ લખે છે, જીવતર તો બહુ થોડું છે, પણ વલેની કાંઈ દુનિયામાં કરે ગેંગે, કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે. વલેની કાંઈ દુનિયામાં કરે ગેંગે, કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર ના આવે, દાદ કાયર વેશ મૂકો તો, અને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આ જગતમાં જેને કાળની સામે કદમ ભર્યા છે, જેને કાળની સામે ડગલા માંડ્યા છે, ઈ માણસોને જગત આજ દિવસ સુધી ભૂલી શકી નથી. અને જેને માઠા શુકન કરીને કોઈ રોકશોમાં વીરને, દયા માગી જીવવાનું સમજાવશોમાં વીરને, ઈ પડકાર કરતો ભલે મરતો, એને કોઈ રોકશોમાં રોઈને, પણ ઈ કદાચ જો ધીંગાણામાં કામ આવી ગયો, ઈ કદાચ જો યુદ્ધભૂમિમાં કામ આવી ગયો, તો પછી મર્દ હો ઉભા થશે એના એક ટીપે લોહીને. એના ધરતીમાંથી એક ટીપું જો લોહીનું પડી ગયું હોય તો બીજા 1000 જવા મર્દોને પેદા કરી શકે એવી આ દેશના મર્દોની તાકાત હતી. અને એકલું યુદ્ધભૂમિમાં, સમરાંગણમાં, સમરમાં એને તરવાર વાપરી જાણી એમ નહીં, પણ આંગણે જેથી કોઈ અભ્યાગત આવ્યો હોય, કોઈ માગવા વાળો આવ્યો હોય, માથાના દાન દીધાના દાખલા છે. આ જગતમાં દેવું બહુ અઘરું છે. લોક સાહિત્યનો એક દુહો એમ કે છે કે હવને ગમે હાહારમાં લાખો વાતે લેવું, એક દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વિછિયા. દેવું બહુ અઘરું છે માણસને, પણ આ ધરતીમાં તો એવા પ્રસંગો બન્યા છે. પાંચાળની ધરતી, સમર્પણનો ઇતિહાસ, મહાભારતના યુદ્ધના મંડાણ જે જગદંબાથી થયા, એ દ્રૌપદીજીનો જન્મ છે એ પાંચાળની ધરતીમાં, પાંચાળી હતી, પાંચાળની ધરતીમાંથી થયો હતો. અને આજ પાંચાળની ધરતીનું મહત્વ એટલું બધું છે. હિન્દુસ્તાનમાં 3 સિદ્ધ ક્ષેત્ર ગણાય છે. એમાં એક હિમાલય ક્ષેત્ર છે, બીજો ગિરનાર ક્ષેત્ર છે, અને ત્રીજો પાંચાળનો માંડવ ક્ષેત્ર છે. કોઈ પણ સાધુને જો સિદ્ધતા પ્રાપ્ત કરવી હોય, એને સિદ્ધાઈ પ્રાપ્ત કરવી હોય, તો કાં હિમાલય જવું પડે, કાં ગિરનારમાં જવું પડે, અને કાં તો માંડવના ડુંગરામાં આવી અને તપ કરવું પડે, આરાધના કરવી પડે. એ સિદ્ધ ક્ષેત્ર છે. વાંકાનેરથી લઈ, થાનથી લઈ, સરાથી લઈ, સાયલા અને ચોટીલાનો જે આખો પટ્ટો છે પાંચાળનો, એ સિદ્ધ ભૂમિ છે. અને એમાં મૂળી નામનું જે ગામ છે, એ મૂળી પાંચાળની ધરતીમાં પરમારોની રાજગાદી. શું અદ્ભુત પરાક્રમ કર્યા છે પરમારોએ, કેવી દાતારી કરી છે પરમારોએ, એની સત્ય ઘટનાનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. મૂળીમાં તે દિવસે લગધીરજી ગાદીએ 18 વર્ષની લગધીરજીની ઉંમર હશે. અને એમાં ગામના પાદરમાં તે દિવસે ગેડી દડાની રમત હાલે, અને કુંવર લગધીરજી છે એ મિત્રોની હારે ગેડી દડે રમે છે ગામના પાદરમાં. એમાં
એક પઠાણનું કુટુંબ છે એ રોતું કકળતું નીકળે છે. અને પઠાણના કુટુંબને રોતું કકળતું જોયું એટલે લગધીરજી મૂળીના કુંવર છે એ આડા ફરી અને એ પઠાણના કુટુંબને એમ કે છે, ભાઈ મૂળીના પાદરમાં કોઈ વિહામો ખાધા વગર જઈ ન શકે અને તમે આમ રોતા કકળતા ક્યાં જાઓ છો? કે દરબાર, દુનિયામાં કોઈ દી કોઈના દખનું ભાગીદાર નથી થયું. અમે તો અમારા દખને રોઈ છીએ બાપ. તમે તમારી રમત ચાલુ રાખો. કે ના, તમારે વાત કરવી પડશે. અને તે દિવસે હેબત ખાન નામનો પઠાણ એમ કે છે કે મારી દીકરીની માથે સિંધનો સુમરો ઓળગોળ થયો. દરબાર, મેં સુમરાને ના પાડી, મારી દીકરીની માગણી નિકાહ પડવા માટેની કરી, પણ મેં દરબારને મેં સુમરાને, સિંધના સુમરાને ના પાડી દીધી છે કે હું મારા ઘરધણી જેવા મુસલમાનને હું મારી દીકરી આપીશ. સમ્રાટને મારે મારી દીકરી નથી દેવી. રાજમહેલના ઝરૂખામાં મારી દીકરીને નથી બેહાડવી. અને સુમરાની મેલી દાનતને પારખી અને સુમરાએ મને 6 મહિનાની મહેલત આપી છે. એ સિંધમાંથી નીકળી અને કચ્છમાંથી મુસાફરી કરતો કરતો આવું છું, પણ મને એમ લાગે છે કે રાજપૂતાએ હવે હેમાળો ગળી ગઈ છે, મને કોઈ આશરો આપવા માટે તૈયાર નથી. મૂળી લગધીરજી એમ કે છે કે ભાઈ ઘડીક ઉભો રે, હમણાં હું આવું છું. એ ગડગડતી દોટ કુંવરે કાઢી ઘરે આવી અને માં છે એ માળા ફેરવે, હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવળ જાનકી કીર્તાર ભામણ રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતારામ, રાધા કૃષ્ણ સીતારામ માળાનો બેરખો ફરે. અને ન્યા આવી અને કુંવર છે એ પગે લાગીને કે છે કે માં, એક પઠાણનું કુટુંબ રોતું કોકળતું જાય છે, એને આશરો આપું. અને માની આંખમાંથી તે દિવસે એમ કહેવાય છે કે 2 આંહુડા આવીને પાપડના પડદાની મલ પર અટકી ગયા હતા. અને તે દિવસે દીકરો એમ કે છે કે માં, મેં એવા તો હું તને વહમાં વેણ કહી દીધા, એવી તો તને કઈ વાત યાદ આવી? માં, એક પઠાણ કુટુંબને આશરો આપવાની વાત કરું છું ને એમાં જગદંબા જેવી રાજપૂતાણી મારી માની આંખની મલ પર આંહુડાના દોરિયા આવે. તે દિવસે મૂળી લગધીરજીના માં છે એમ કે છે કે બેટા, મને આજે એક પ્રસંગ યાદ આવે છે. તું નાનો હતો, હું નાવા બેઠી હતી અને તું કજીએ ચડ્યો અને તું કોઈ વાતે છાનો નતો રહેતો. અને વડારેણ હું બહાર નીકળું નાઈને ઈ પેલા તને વડારેણ છે ઈ પૈપાન કરાવવા બેઠી હતી, વડારેણ તને ધવરાવવા બેઠી હતી. ને આ દ્રશ્ય મેં બહાર આવીને જોયું એટલે મેં તને ઊંધો ટીંગાડી અને વડારેણના ઈ દૂધનું ધાવણનું ફોરે ફોરું મેં તને ઓકાવી નાખ્યું. તો પણ હે લગધીર, મને એમ લાગે છે કે તારા પેટમાં હજી વડારેણનું એકાદું દાસીના દૂધનું એકાદું ફોરું હોવું જોઈએ, નહીતર પરમારનો દીકરો કોઈ દી પૂછવા આપે કે હું નિરાધારને આશરો આપું? અને તેથી લગધીરજી એમ કહેવાય છે કે પઠાણોને આશરો આપી અને એક સિંધના સુમરાની સામે વેર બાંધી અને પઠાણ કુટુંબને બચાવ્યું હતું. આજે જે રાજકારણીઓએ કોમની વચ્ચે વેરઝેર પેદા કરાવી દીધા છે, તેથી મુસલમાનો છે એ રાજપૂતોની માટે, હિન્દુઓની માટે મરતા હતા અને હિન્દુઓ છે એ મુસલમાનોની માટે મરતા હતા. નહીતર મૂળીના લગધીરજીને પઠાણની દીકરીને બચાવવાની કોઈ એવી વાત ન હોય. અને એ જ તેથી પ્રસંગ એવો બનેલો, મૂળીની માલપા, મૂળીના પરમારો એવું અદ્ભુત પરાક્રમ કર્યું છે, એવી દાતારી કરી છે. અને એના માટે કવિ એમ લખે છે કે તો એવી જનેતા હોય, મૂળી લગધીરજીની માં જો એને ઠપકો ન આપે તો લગધીરજી કદાચ એટલું પરાક્રમ ન કરી શક્યા હોત. તો એ રાજપૂતાણી માટે એમ કહેવાય કે નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, બાળક ઘોડિયામાં હૂતું હોય ને માં રામાયણના પાઠ ના એમ કહેવાય છે કે અમૃતના ઘૂંટડા છે બાળકને હૈયામાં ઉતારતી હતી. પણ રે નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साव भुलावती थी। घर अंबिका थी, रन कालका थी, सोई हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी।
શીશ દડે જ જુવાનિયા કારણ તાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોતી થી हरी फौज चढ़े रण हाक पड़े रजपूत चढ़े राजधानिया का तलवार वड़े सन्मुख लड़े केत शीश दड़े जुवानिया का रण तात मरे सुत भ्रात मरे निज नाथ मरे नहीं रोती थी सब घायल फौज को एक करी तलवार घरी रण जूझती थी सोजी हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी दरबार कदी घर बार करी धमकावती थी व्यभिचार करे दरबार कदी घर बार करी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बोलावती थी घर अंबिका थी रन कालिका थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी सोई हिंद की राजपुतानिया थी एवी जगदंबा राजपूताणीओ हती के एणे एवा संतानोने जन्म दीधो ईज मूळी गामनी वात के मानी टकोरथी एम कहेवाय छे के लखधीरजीने जो हाथमां तलवार लई अने पठाण कुटुंबने आसरो आपी अने फूलधारे उतर्यो होय तो ईज मूळीमां हाथमी पेढीए सासोजी परमार थई गया एवी राजवट छे एम कहेवाय छे के जमावट लई गई छे માંડવરાયજીના ઉપાસક છે પરમારનો દીકરો માંડવરાયના મૂળીમાં બેહણા અને માંડવરાયની નેક અને ટેકથી ભક્તિ કરી અને આજ પરમાર સાચોજી છે એની એવી એમ કહેવાય છે કે દાતારીની અને વીરતાની સુરવીરતાની વાતો સુરત સે કિરત બડી બિના પંખ ઉડ જાત સુરત તો જાતી રહે પડ કિરત કબૂ ન જાત સુરત સે કિરત બડી વો તો બિના પંખ ઉડ જાત સાતાજી પરમારની જમાવટ છે એમાં એક વખત હળવદના રાજરાણા કેસરજી છે અને ધ્રોળના રાજા છે અને સાચોજી પરમાર છે એ ગોમતીજીમાં નાવા માટે જાય છે દ્વારકાધીશના દર્શને જાય છે અને ઈ 52 હાથની જે ધજા દ્વારકામાં જે ફરકે છે મંગાજે ગોમતીજી રાજે સાગરમ એ રાજે સાંભળો જીક વાજે જાલરમ गाजे गोमती जी राजे सागरम अन राजे सामलो जी वाजे जालरम ये हाजे एम कहे छे के बरोबर नगारा वागता होय नोबतु वागती होय भगवान कृष्ण चंद्रमणिना द्वारकाधीशने एम कहे छे नगारा वागता होय 52 फूटनी धजा छे फटाका मारती होय अने एक बाजु विष्णुनो हाहरो छे गांडो थई अने सागर छे एम कहे छे के हडूडतो होय न्या आवी अने गोमतीजीमां મૂળીનો દરબાર મૂળીનો રાજા સાચોજી પરમાર હળવદના દરબાર કેશરજી અને ત્રણેય રાજાઓ છે એ આજ એમ કહેવાય છે ગોમતીજીમાં સ્નાન કરે છે એમાં ધ્રોળના મહારાજ અને હળવદના રાજરાણા કેશરજી છે એ વખતનો નિયમ એવો હતો કે ગોમતીજીમાં સ્નાન કરે તીર્થયાત્રાએ ગયેલો માણસ હોય એ ન્યા જઈ અને કોઈ જીવતરનું એક વ્રત લેતો જીવતરમાં કોઈ એક વ્રત લે અને એ વ્રત છે એ પ્રાણાંતે પણ દેહનો ત્યાગ કરે છતાં પણ એ વ્રતનો ત્યાગ ન કરી શકે જે ગોમતીમાં વ્રત લીધું હોય ગંગા કિનારે વ્રત લીધું હોય હિમાલયના શિખરની માથે જે વ્રત લીધું હોય વ્રતને એમ નામ તોડી ન શકાય એમાં હળવદ દરબારે અને ધ્રોળ દરબારે જયારે વ્રત લીધું અને મૂળીનો સાચોજી પરમાર માંડવરાયનો ઉપાસક છે ઈ જેથી ગોમતીમાં પગથિયાના ઘાટની માથે પગ મૂક્યો અને ગોમતીજીમાં ડૂબકી મારે ઈ પહેલા હાથની માલપા એમ કહેવાય કે ગોમતીના જળનો ઈ ખોબો ભરી અને સૂરજનારાયણની સામે ઉભી રહી અને પ્રતિજ્ઞા લીધી તે ગઈ સૂરજનારાયણ તારી સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું બાપ એ દ્વારકાધીશ
હે કાળિયા ઠાકર, આજ હું પ્રતિજ્ઞા લઉં છું, હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે મારે આંગણે આવવા વાળો કોઈ મને માગવા વાળો માણસ છે, એ કદાચ મારું માથું જો માગશે, મારું રાજપાટ માગશે, પણ હું એને મારા આંગણેથી માંડવરાયની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું, હું એને કોઈ દી પાછો નહીં વાળું. ત્રણેય દરબારો નીમ લઈ ગોમતીજીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરી અને પાછા મૂળી, હળવદ અને ધ્રોળ આવે છે. પણ ભાણા ખડ ખડ લોહ જડ નાવતરડા પિયા ગેતા ટાણા જીરવે જેના હોય વજર ના હૈયા. અમુક ટાણાને જીરવવા બહુ મુશ્કેલ છે. વ્રત અને નિયમ લીધેલા હોય એને જીરવવા બહુ મુશ્કેલ છે. માણસોએ જે વ્રત લીધા હોય છે, કવિ એમ કે છે કે વ્રત લ્યો, નિયમ લ્યો, ટેક લ્યો, પણ લ્યો, પ્રતિજ્ઞા લ્યો, અને પાળવી એટલી બધી મુશ્કેલી છે કે મીણના ઘોડાની માથે સવાર કરી અને અગ્નિમાંથી પસાર થવા જેવી ઘટના છે. એ બહુ અઘરી વસ્તુ છે. હળવદના રાજાનો અને ધ્રોળના રાજાને એમ કહેવાય છે કે કાળક્રમે બેયના નીમ તૂટી ગયા અને બેને એને સાચોજી પરમાર છે હજી આંગણે આવેલા ને કોઈ દિવસ નિરાશ પાછો નથી વાળતો, એટલે સાચાજી પરમારનો નિયમ છે એ તૂટ્યો નથી. અને બે દરબારોને હૈયાની માલપા ઈર્ષ્યાની આગ મંડી ભભકવા. હળવદના રાજા એમ વિચાર કરે કે મારો નિયમ તૂટી ગયો, ધ્રોળના રાજા એમ કે મારો નિયમ તૂટી ગયો, અને એક મૂળી 24 નો ધણી સાચોજી પરમાર છે એ હજી પોતાના વ્રતમાંથી ભંગ નથી થતો, ચલાયમાન નથી થતો. રહે સાર ધાર વાકુ સલામ, હજાર વાર પારાવાર જીતે वो तो दूसरो परम. ઈ મૂળી દરબાર છે એ નિયમમાંથી ચલાયમાન નથી થતા. એમાં હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેરી અને એમ કીધું તો કવિરાજ, તમારામાં જો શારદાની તાકાત હોય, જગદંબા શારદા સરસ્વતી જો તમારા જીભને ટેરવે રમતી હોય તો એક કામ કરવાનું છે. મૂળીના પરમાર સાચાજીને વચન ભંગ કરવાનો છે, એના વચનની એની પ્રતિજ્ઞા તોડાવવાની છે, એની પ્રતિજ્ઞા છોડાવવાની છે. ચારણે કીધું કે રાણા માફ કરજો, સાચોજી પરમાર એક એવો ગરાસિયો છે, પરમાર એક એવો રાજપૂત છે, એ હોડા રાજપૂતની પાસે કદાચ હું માથું માગીશ ને તો મને માથું આપી દે. ગઢવા, માથું નથી માગવાનું, એનું પ્રતિજ્ઞા તોડાવવાની છે ને કંઈક એવું માગ કે સાચોજી પરમાર આપી ન શકે. કે મહારાજ આપની આજ્ઞા છે, હું ચારણનો દીકરો છું, આવો પાપનો કામો કરું નહીં, પણ હવે તું મારો મહારાજ છો, હું તારો દસોંદી ચારણ છું, એટલે મારે આ કર્યા વગર છૂટકો નથી. પણ પરમાર માંડવરાયજીનો ઉપાસક છે, એના પ્રાછત લાગે હો મારાથી આ કામ કરાય નહીં. કે કવિરાજ, તમે જો મારા દસોંદી હો, મારું જો અનાજ ખાધું હોય તો એટલું કામ કરો. અને ચારણ પાસે હળવદ દરબારે વચન માગી લીધું તું, ચારણ છે એ ન છૂટકે. એમ કહેવાય છે કે મૂળીના દરબારની મહેલપા આવ્યો પરમારને મીંડો બિરદાવવા અને રાજપૂતોની યશોગાન મીંડો કરવા. ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે સૌ નહીં લરે, સૂર્યપ્રદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે ગાધાર નાપબલ. અડગ વચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं, चल पर त्रिया संग भेटे नहीं, दर्त ध्यान गब धूत को कवि समझ भेद पिंगल कहे कि धर्म रजपूत को, जिनको खायो गन्न बिगारत ना कब इनको, जिनको सिर गुपकार नाप दिए बदलो इनको दयावंत दातार करन सम्मो, कवि इनको रन को जानत खेल गरुनित, कालगर इनको सिर बिना जाहि को धड़ लड़े, डरे न जमके दूत को, कवि समझ भेद पिंगल कहे कि धर्म रजपूत को. त्या तो मूळीना साचाजी परमार ने मौजना कलाबा मीडा छूटवा. વાહ કવિરાજ, શાબાશ કવિરાજ, માગી લ્યો કઈક. ચારણ કે છે કે બાપ, મારી માથે હળવદ જેવા તખત છે, શક્તિની મહેરબાની છે, મારે કઈ માગવાનું હોય નહીં બાપ. કે કવિરાજ, મારી મોજ ખાલી ન જાય, હું સાચોજી પરમાર બોલું છું, કઈક માગી લ્યો કે હું માગું ઈ દેવા હે નહીં તમથી. કે ગઢવી માથું માગ તો માથું આપી દઉં કવિરાજ. દેવી પુત્રા, તારી માથે હું સાચોજી પરમાર ઓળખોળ થાઉં છું, માગી લે બાપ. અને તેથી ચારણે કીધું તો સાચાજી, તું ગરાસિયો હો, તું રાજપૂત હો, માંડવરાય જેવા તારી માથે બેહણા હોય ને ભર કચેરીમાં બોલ્યો હોત, એક જ વસ્તુ મને ખપે, મને કાલે સવારના પોરમાં સૂરજનારાયણ કોર કાઢે ઈ પેલા મારે જીવતો હાવજ દાનમાં જોઈએ, જીવતો સિંહ દાનમાં જોઈએ. મરક 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 સાચોજી પરમાર દાંત કાઢે છે. કચેરીમાં ખોપો પડી ગયો છે, જીવતો હાવજ. ગઢવી કંઈક બીજું માગો. સાચોજી પરમાર નથી બોલતા, કચેરીના માણસો બોલે છે. કવિરાજ, કંઈક બીજું માગી લ્યો. બાપ, સાચોજી જો બોલ્યો હોય તો મારે જીવતો હાવજ અને ઈ કાલ સૂરજનારાયણ કોર કાઢે ઈ પહેલા જોઈએ. અને ચારણે દોહો કીધો
પણ અશ્વંગ આપે કંઈક ગતિપતિ, અરે અને દે છે ગજ કંઈક દાતાર, પણ હવે હાવજ દે મુસાવ ભલ, અરે પાર કરા પરમાર. અશ્વના દાન તો રાજપૂતોએ ઘણા કર્યા છે, હાથીઓના દાન ઘણા કર્યા છે, પણ હે પાર કરા પરમાર, હે હાચાજી મારે તો જીવ તો હાવજ જોઈએ, હાવજ દે મુસાવ ભલ પાર કરા પરમાર. અરે જમી દાન કંઈક દે જબર, લીલવલું લીલાર, પણ હાવજ દેમું હાવ ભલ પાર કરા પરમાર. વાડી વજીફાએ ઘણા એ દીધા છે બાપ, પણ મારે તો હાવજ જોઈ છે જીવતો. અરે કરોડ પસા દે કબને, લાખ પસા લખવાર, પણ હાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. કરોડ પસાવ અને લાખ પસાવે ઘણા રાજપૂતો આપ્યા છે, પણ હે બાપ મારે તો જીવ તો હાવજ જોઈએ, હે પાર કરા પરમાર. અરે દોઢા રંગ દઉં તુને, સોઢા બુદ્ધિ સાર, મોઢે ઉજલે દે મને તું પાર કરા પરમાર. હે પરમારના દીકરા ઉજલે મોઢે મોઢું બગાડીશમાં હો, મારે તો ઉજલા મોઢે કાલ સવારમાં સૂરજનારાયણ કિરણ કાઢે એ પહેલા મારે હાવજ જોઈએ. ચાચાજી પરમારની મોઢાની એક પણ રેખા બદલાણી નથી. મરક 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 નાદ કાઢતા કાઢતા સાચાજી પરમારે ડાયરાને કીધું, ડાયરો મુંજાશોમાં બાપ માંડવરો ઘણી લાજ રાખશે. કવિરાજ માગવા માટે જ આવ્યો છે, મેં વચન દઈ દીધું છે, પરમારનો દીકરો જો વચન પાળી ન હગું તો ખોળિયામાં પ્રાણ ન રાખો. કવિરાજ જાઓ, તમને માંડવરાય મહારાજ છે એ સૂરજનારાયણ કાલ કોર કાઢે એ પેલા જીવતો હાવજ જે છે કાલ આવીને લઈ જાજો જીવતો હાવજ. પણ કચેરીમાં હોપો પડી ગયો, ગઢવાઈ ભૂંડા કર્યું. અને સાચોજી પરમાર મધરાતે માંડવરાયના થાનકમાં જઈને મીંડો અરજ કરવા, હે માંડવરાય, હે ખુરજદેવ બાપ, આજથી સુધી મારી લાજ રાખી છે, હવે મારી લાજ ન જવા દેતો. હે માંડવરાય મહારાજ, જો તું મને મદદ નહીં કર, તું મને ભેર નહીં કર, તો હું સવારની કિરણ ઉગે ઈ પેલા તો મારે ચારણને હાવજ કદાચ જો મને મહેતલ આપ્યો તો હું રાજપૂતનો દીકરો ગમે ત્યાંથી હાવજ લાવત, પણ મારે હાવજ લાવવો ક્યાંથી? તેથી એમ કહેવાય છે કે દેવળના ઘુમટમાંથી ધણે નાટી મંડી બોલવા હો. કહે ક્ષત્રિય, એમાં મારી પાસે હું આવ્યો બાપ? તારા માંડવના ડુંગરમાં તો હાવજ ઘણા ડણકો દઈ રહ્યા છે. જા કાલ હવારના પોરના સૂરજનારાયણ કિરણ કાઢે પેલા ચારણને ડાયરાને લઈને ભેળો જાજે, એમાંથી એકાદ હાવજને કાને પકડી અને ગઢવીને દાનમાં દઈ દેજે. ચારણને વિશ્વાસ આવી ગયો, માંડવ મૂળી દરબારને વિશ્વાસ આવી ગયો કે માંડવરાય ધણી છે મારી ભેરે આવ્યા છે, હવે મૂંઝાવાની જરૂર ન હોય. બીજે દિવસે સવારમાં એમ કહેવાય કે કવિરાજ છે એ સમય નક્કી કર્યા પ્રમાણે સાચાજી પરમારની સામે આવીને ઉભો, આખો ડાયરો હેકડે ઠેઠ ભરાણો છે કે હાલો કવિરાજ, માંડવરાય તમને જીવતો હાવજ આપે છે, હું સાચો જીતો શું આપું, પણ હાલો મારી ભાડે ભેળા. અને તે દિવસે એમ કહેવાય છે કે મૂળી પરમારોના કવિઓ છે ઈ ભગવાનને પ્રાર્થના મંડ્યા કરવા કે પાંચાળી ચીર પુરિયા વિઠ્ઠલ તે વણ પાર, હવે શરમ રાખ સાચા તણી જગદીશણ ગજતાર. હે બાપ, હે મહારાજ, આજ દી સુધીમાં તો તે અનેક ભક્તોની લાજ રાખી છે, પણ આજ અમારા સાચાજીની લાજને ન જવા દેતો. શરમ રાખ સાચા તણી જગદીશણ ગજતાર. અને તે દિવસે એમ કહેવાય છે કે સામેથી ઈ માંડવના ડુંગરામાં જ્યાં જાય, માંડવના ડુંગરાની માલપા જ્યાં જાય ત્યાં એક હાવજે ડણક દીધી. હાવજને એમ કહેવાય છે કે સાચાજી પરમારે કાનેથી પકડ્યો અને કીધું કે લ્યો ગઢવી, આ તમારું દાન લઈ લ્યો. સાચે સિંહ સમીપીયો કેસર જાલીન કાન, અરે હવે રમતો મેલી દે રાણ, મારે પોજો પરમારા ધણી. સાચે સિંહ સમીપીયો કેસર જાલીન કાન. કવિરાજ ભાગવા માંડ્યા અને તેથી સાચાજી પરમારે કીધું તું કે ગઢવી ભાગમાં ભાગમાં હાવજ ભાળી સામહો.